શું બોલી તું? કોણ છે તું? અને આ કોઈ રીત છે મોટા વારે વાત કરવાની? આ જ રીત છે મારી. અને હજી તો છે ને, હું તમારા દત્તુના નાના નાના ટુકડા કરીને કાગડાને નાખી દઈશ. એ છોકરે, તારી જીભડી અને જો ભગવાને તને આપ્યું હોય ને તો મગજ પર કાબુ રાખજે. મારો દત્તુ હનુમાન દાદાનો ભગત છે. એનો કોઈ વાળે વાંકો ન કરી શકે. ચાલ ફટાફટ જવાબ આપ મને. મારા દત્તુએ કઈ ખાધું કે નહીં? હા હા, ખાધું ને. મેં મારા જ હાથે એના મોઢામાં ઠૂસી ઠૂસીને પૂરી ખવડાવી છે. અને હજુ તો લસણ અને કાંદા વાળા પાસ્તા પણ ખવડાવીશ. તું કાંદા લસણ? તું મારા દત્તુને કાંદા લસણ ખવડાવવા વાળી કોણ? હું એને જીવતો નહીં છોડું. નહીં છોડું એને જીવતો. એ મારા દત્તુ પર મહાદેવની કૃપા છે. તું ધારે ને તોય એનું કાઈ ન કરી શકે, સમજી? અરે મારી નાખીશું એને. હું તને સોસરવી વાળી નાખીશ. અનુશ્રી ફોન આપ. કોની સાથે વાત કરે છે? છોડો. તું આય, તું બે. હેલો, કોણ બોલો છો? હું દત્તુની માડી. કોણ હતી? અસંસ્કારી છોકરી જેને બોલવાનું ભાન નથી. મારા દત્તુને મારી નાખવાની વાત કરે છે. એની એટલી બધી હિંમત? મારા દત્તુને કાંદા લસણ ખવડાવીને એનો ધર્મ ભ્રષ્ટ કરવાની વાત કરે છે. છે કોણી? કૌશલ્યા, પહેલા એમ પૂછ કે દત્તુ જમ્યો કે નહીં. હા પૂછો. એ બીજી છોકરી, ફટાફટ મને કહેતો, મારા દત્તુએ કઈ ખાધું પીધું જ કે નહીં? ના, એ હજુ સુધી જમ્યો નથી, પણ અમે એને જમાડી દઈશું. તમે એનું બિલકુલ ટેન્શન ના લો. અને હા, અમે એનું પૂરું ધ્યાન રાખીશું. હું તમારી ચિંતા સમજી શકું છું. આખરે તમે પણ એક માં છો ને. હા, હું મારા દત્તુની માં છું. એને કહેજો કે જમી લે એટલે તાત્કાલિક મને ફોન કરે. હા. હિંમત આ છોકરી કે મારા દત્તુ વિશે આ રીતે વાત કરે છે. એક મિનિટ, આ અવાજ કંઈક સાંભળેલો કેમ લાગતો હશે? પણ ક્યાં સાંભળ્યો છે મેં? રુદ્ર તો ત્યાં કામ માટે ગયો છે ને, તો પછી એ ઘરે શું કરે છે? કોને ખબર? ઈ કહેતો તો કોક છોકરીના લગ્ન છે. કોના? ઈ કાંઈ હરખું કીધું નહીં એણે મને. હશે મહેન્દ્રની દીકરીના. લગ્ન છે તો શું થઈ ગયું? હે, રુદ્ર ત્યાં મહેમાન તરીકે ગયો છે. મહેમાન? ઈ તમાર ભાઈબંધ જેણે તમને ડૂબાડ્યા, ઈ તમારા દીકરાને હમ ખાવા પૂરતો ઈ માન આપશે ને, ઈ વાત મનમાંથી કાઢ નાખજો. એટલે ઠીક છે, જમવા સમયે આ માથાકૂટ ના કરે. લે, આમાં માથાકૂટની ક્યાં વાત આવી? મારે મારા દીકરા હાટુ વાત નહીં કરવાની તમારી હારે? અચ્છા, ઈ છોડો, હું શું કહું છું, ઓલું દત્તુન બીજે રહેવાની કંઈક વ્યવસ્થા તમે કહેતા હતા કરવાના હતા, શું થયું એનું? હા, રુદ્ર બહુ જલ્દીથી પીજીમાં રહેશે. મેં એક જગ્યાએ વાત કરી રાખી છે. પીજી એટલે હું? પેઇંગ ગેસ્ટ. રુદ્ર હવેથી ત્યાં જ રહેશે. સારું. તો હું શું કહું છું, ત્યાં તો આમ હેમખેમ રહેશે ને આપણો છોકરો? તમને તો ખબર છે, મારાથી આઘો આટલા બધા દિવસ કોઈ દી રહ્યો નથી. અને હવે તો બહુ દૂર પણ છે પાછો. તમારો એ ભાઈબંધ, એ જ્યારે તમારા જીવનમાં આવ્યો છે ને, ત્યારે તમારે કંઈક ને કંઈક ગુમાવવાનું આવ્યું છે.